તો અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પાડીને બીજાને નાખે છે. ટેન્કરના જે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે. મેં કીધું ભાઈ મેં કોઈને નથી નાખ્યા. પછી મને માર્યો. કેવી રીતે માર્યો છે? પાટા ને ઢીકા ને પાઇપો મારતા હતા બે જણા. પછી શું થયું? મેં કીધું ભાઈ મને મારો માં તમે, મેં કંઈ નથી કર્યું. છતાંય મને માર્યો એને. પછી મારો વિડીયો ઉતાર્યો ને ડેરીમાં. ત્યાં કોણ કોણ હતું માર્યું? મારવામાં દિનેશભાઈ ચેરમેન અને ભૈલાભાઈ હુંબલ ગાદોઈના છે. ક્યારે બનાવ્યું? બનાવ બન્યો 5 વાગે, 4:30-5 વાગે. પછી શું થયું? અહીંયા કોણ લઈ ગયું? પછી અહીંયા હું ઘરે વહી ગયો. પછી અમારા ગામના સરપંચને કીધું મેં. પછી મને કીધું કે તો આપણે સરકારી હોસ્પિટલમાં બતાવી આવ્યું. સરપંચ લઈને આવ્યા અમારા ગામના ભકાભાઈ નંદાણી. હવે તમારી માંગણી શું છે? માંગણી કંઈ નથી. આવી રીતે ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવું કે સારું તો નથી ને. અમારે સાહેબ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું ને તો મારી ઉપર આવું કર્યું. મને માર્યો. સીસીટીવી કેમેરામાં કે તું જ આવે છે કે આ વિડીયા ત્યાં જ ફોટા ત્યાં જ મોકલ્યા. મેં મારો મોબાઈલ આખો અહીંયા ચેક કરી લીધો, બધું જોઈ લીધું. મારા મોબાઈલમાં કંઈ નહોતું. શું એમાં હોય છે ટેન્કરમાં? ટેન્કરમાં દૂધ ભરાઈને આવે બહારથી, એનો ડુપ્લિકેટ દૂધ. એટલે કે તું કે વાયરલ કર્યા ફોટા. મેં કીધું મેં નથી કર્યા કોઈને ફોટા વાયરલ.